દુનિયાના 12 સહયોગી દેશ, 100થી વધારે મુલાકાતે આવેલા દેશ, 2700થી વધારે મહાનુભાવો, 33,000થી વધુ મુલાકાતીઓ વિશ્વના ખૂણે ખૂણાથી આવ્યા છે ભારતની આર્થિક પ્રગતિ જોવા, વિકાસની હરણફાળને મહેસૂસ કરવા, ન્યૂ ઇન્ડિયાના વર્તમાનને જોવા, વાઇબ્રન્ટ થતા ગુજરાતને જોવા, બેરોજગારી દૂર કરવા, દેશના ગ્રોથ એન્જિનને આગળ લઈ જવા, વિકાસની નવી અને ઉજ્જવળ તકો પૂરી પાડવા. પણ રાજનીતિ અર્થવ્યવસ્થાથી થોડી તો અલગ રહેશે ને. માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં જાહેર થવાની છે ચૂંટણી અને એટલે જ કોંગ્રેસથી લઈને રોજગાર વિના ઉભેલો યુવાન સવાલ પૂછશે વાઇબ્રન્ટના વિકાસને, સરકારના હેતુને, મળેલી સફળતાઓને અને જો છુપાવાઈ હોય તો છુપાવાયેલી નિષ્ફળતાઓને. ચર્ચા કરીશું. પૂર્ણેશ મોદી જનતા પાર્ટીના નેતા જોડાયા છે, થોડી જ વારમાં નિમિષ શાહ કોંગ્રેસના નેતા જોડાશે અને મહેશ પંડ્યા રાજકીય વિશ્લેષક જોડાઈ ગયા છે. આપનું સ્વાગત છે. અને જાન્યુઆરી માસ આવે અને ગુજરાત વાઇબ્રન્ટ બની જાય છે. દેશ વિદેશના મહેમાનો ગુજરાતમાં આવે, કોન્ફરન્સ થાય, સમિટ્સ થાય, રોકાણની વાતો થાય, રોજગારીની વાતો થાય. અને અત્યારે આવું જ કંઈક થઈ રહ્યું છે. મહાત્મા મંદિર ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2019માં 1 મિનિટમાં 80,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ અને જે રીતે આખો માહોલ સર્જાયો છે, પ્રધાનમંત્રીએ જે આખી વ્યાખ્યા આપી કે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ, પણ પ્રશ્ન આખરે એ છે કે આખી ફોર્મ્યુલા વોટમાં ટ્રાન્સફર થઈ શકશે. 2019ની શરૂઆત અને જે રીતે આજે સમાચાર સામે આવ્યા કે માર્ચ મહિનાના પહેલા અઠવાડિયામાં યોજાઈ શકે છે લોકસભાની ચૂંટણી, સવાલો ત્યાંના ત્યાં જ છે. વાઇબ્રન્ટ ગુજરાત કોંગ્રેસે સૂત્ર આપ્યું હતું ગયા વર્ષે અને ધૂળતું ગુજરાત, એટલે વાઇબ્રન્ટ અને વાઇબ્રેટમાં પણ ફરક આખો નહોતો સમજી શકી કોંગ્રેસ. પ્રશ્નો ઘણા બધા છે. આ તમામ પ્રશ્નોની વચ્ચે જવાબો કોણ આપશે? અને એટલે જ પૂર્ણેશભાઈ પ્રશ્ન આખરે એ છે કે જે થિયરી આપવામાં આવી છે, આ થિયરી કામ લાગશે 2019ના વોટ માટે? સૌથી પહેલા આ જે વાઇબ્રન્ટ સમિટ થઈ રહી છે, ઉદ્યોગો અહીંયા ગુજરાતની ભૂમિ પર આવી રહ્યા છે, આખો ટ્રેડ શો થઈ રહ્યો છે, આ એક બિઝનેસ સમિટ થઈ રહ્યું છે, તેને ચૂંટણી જોડે ક્યારે જોડાય નહીં. આ પ્રક્રિયા 2003 તત્કાલીન મુખ્યમંત્રી અને આજના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂ કરાવેલી છે. એ આજની શરૂ થઈ નથી. અને આ દર 2003, 2005, 7, 2009 એમ સતત આજે 2019માં પણ આ વાઇબ્રન્ટ સમિટ યોજાય. અને આશ્ચર્ય તો એ છે કે આ વખતે આખા વિશ્વના ખૂણે ખૂણેથી 100થી વધુ દેશો, 3000થી વધુ પ્રતિનિધિઓ, લગભગ 1 લાખ કરોડ રૂપિયાનું રોકાણ ગુજરાતની ભૂમિ ઉપર ભવિષ્યમાં કરવા આવી રહ્યા છે. એ ગુજરાતનું કાયા પલટ થવાની છે, એમાં કોઈ બેમત નથી. હંમેશા ચૂંટણીની દ્રષ્ટિથી કોંગ્રેસ જોઈ રહ્યા છે. કોંગ્રેસ પ્રશ્ન એ છે કે આપણે ભલે રાજનીતિ સાથે ન જોડીએ, પણ આ જનતાનો એક મિજાજ હોય છે કે જો કામ થયું છે તો એ વોટ આપશે. એટલે મારો પ્રશ્ન એ હતો કે રિફોર્મ અને પરફોર્મન્સ છે તો એ ટ્રાન્સફોર્મ થઈ શકશે, ટ્રાન્સફર થશે એ વોટમાં. જનતા તો કામ જોઈને જ વોટ આપવાની છે. એ વિષય અમે પણ એ તો વોટ બેંકની રાજનીતિ કોંગ્રેસને મુબારક છે. અમે એને જોઈને કામ નથી કરતા. અમારું લક્ષ્ય સ્પષ્ટ છે, ગુજરાત નંબર 1 બને, ગુજરાત વિશ્વની અંદર અનેક ક્ષેત્રની અંદર નંબર 1 બને. ઠીક છે. અમારે જે કંઈક કાર્યવાહી છે, કામગીરી છે, એ વોટ બેંકને માટે નથી, નિમિષભાઈ, લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે. ચીફ સેક્રેટરીએ પોતાની પત્રકાર પરિષદમાં કહ્યું કે 70% MOU સફળ થયા છે. અમિત ચાવડા પણ એ જ વાત કહી રહ્યા છે કે 30% થયા નથી. 30% નથી થયા મતલબ 70% થયા છે. આજે CJIએ એક વકીલને કહ્યું છે કે પોઝિટિવ જોવાની શરૂઆત કરશો તો દેશ બદલાઈ જશે. લાગે છે શરૂઆત કોંગ્રેસે કરવી જોઈએ એનાથી? વાઇબ્રન્ટ ગુજરાત જેવી સમિટો કોંગ્રેસને થવી જોઈએ. પૂર્ણેશભાઈ, હવે તમે કોંગ્રેસ યાદ આવે છે, તમે હમણાં મને બોલવા દો, પછી આપ બોલજો, આપ પૂર્ણ કરજો. કોંગ્રેસને વોટ બેંકની રાજનીતિમાં રસ છે, એને આ વિકાસમાં રસ જ નથી, એને પ્રશ્ન પૂછવા જેવો જ નથી ભાઈ. હા, તમે નક્કી હવે પ્રશ્ન પૂછો. વિપક્ષને સવાલ તો કરવો પડશે. વિપક્ષને સવાલ પૂછવો પડે. થોડી માનસિકતા બદલો તમારી. સરમુખત્યારશાહી ના ચાલે. વાત એ જ કરું છું કે પૂર્ણેશભાઈ મને જવાબ આપે. સરમુખત્યારશાહી નથી, તમારા શબ્દો બરાબર પહેલા તો બોલો જરા. વિપક્ષને શોભા એવા અમે જયારે વિપક્ષમાં હતા તમને શોભે એવા શબ્દો બોલતા હતા. એટલે આ શબ્દોનો સુધારો કરો. વાત હું એ જ કહું છું
કે વાઇબ્રન્ટ ગુજરાત નહીં અમે બરાબર કહીએ છીએ, તમારો વિષય જ નથી ભાઈ. તમારો વિષય તો રામ મંદિરના નામે લોકોને બેવકૂફ બનાવવાના, 15 લાખ આવી જશે એવી વાત કરવાની, પાકિસ્તાનના માથા કાપી લાવશું, વાતો કાલે અમારે વાત થઈ હતી ભાજપના નેતા સાથે અને મને બોલવા દો. પૂર્ણેશભાઈ તમે હમણાં મારી એક વાત પ્રેમથી સાંભળી લો. હું એવી આશા રાખું છું કે આ ગુજરાતમાં બેસેલા દરેક લોકોને ખબર હશે કે વાઇબ્રન્ટ સમિટ શું છે અને એમાં શું થાય છે, કારણ કે 2003 થી થઈ રહી છે. પણ એક MOU ભાજપ અને કોંગ્રેસના નેતા એ સાઇન કરી દે કે તમે ઝઘડશો, જે પણ કરશો એ પણ મુદ્દા પર ઝઘડો, મુદ્દા પર સવાલો કરો, અને એટલે મુદ્દાથી કોઈ પાકિસ્તાન પર ને કોઈ રામ મંદિર પર ના જતા રહેતા મહેરબાની કરીને વાઇબ્રન્ટની વાત કરજો, કારણ કે લોકોને એ જાણવું છે કે એનાથી એમનો કેટલો વિકાસ થવાનો છે. નિમિષભાઈ, હા, બહુ સરસ તમે વાત કરી છે. હું એમ કહું છું કે 2003 થી આ 9મી વાઇબ્રન્ટ છે. પૂર્ણેશભાઈ મને 9 કંપનીના નામ બોલી જાય અહીંથી કે જે વાઇબ્રન્ટ ગુજરાતના કારણે ગુજરાતમાં આવી હોય. ઠીક છે, હવે જવાબ લઈ લઈએ. મને થોડો બોલવાનો મોકો આપો બેન, મને બોલવા દો 1 મિનિટ. પણ હું આવીશ કંપનીના નામ તો લઈ લઈએ. બિઝનેસ ઇન્ડિયાના આર્ટિકલમાં અત્યારે ઇન્ડિયાની ટોપ 500 કંપનીનું નામ છે. ઠીક છે, એમાંથી 29 કંપની ગુજરાતની છે. 29 માંથી એક પણ કંપની એ વાઇબ્રન્ટ ચાલુ થયા પછી નથી આવી. તમારા સીધા સવાલ છે તો મને એવું લાગે છે સીધા જવાબ લેવા જોઈએ, પછી હું ફરીથી તમારી પાસે જ આવીશ. પૂર્ણેશભાઈ 10 કંપનીના નામ પૂછ્યા. આ વાઇબ્રન્ટ ગુજરાતમાં છેલ્લા 17 વર્ષથી લાખો કરોડો લોકોનું ઇન્વેસ્ટમેન્ટ થયું છે. એ સોલાર સિસ્ટમમાં થયું છે. હું આશા પણ સીધા જવાબ રાખીશ. સિસ્ટમમાં હું તમને કહું છું, એ તમને કહું, એમના તો પ્રશ્ન કેવા હશે કે જે થયું છે એ કહેવાનું નથી, 100% માંથી 80% કામ થાય એમને ગણાવવું નથી, એમને તો 20% કામ નથી હોય એ ખાલી મરચાનો વિષય મૂકશે. પણ મારે તમને એ પ્રશ્ન પૂછવો છે કે ગુજરાતની અંદર આખા હિન્દુસ્તાનમાંથી તમામ લોકો રોજગારીમાં આવે છે, શાના માટે આવે છે? કોઈ પ્રાણ બાકી નથી. આખા દેશમાંથી લોકો અહીંયા રોજગારી માટે આવે છે. 55 લાખ મારે સીધો જવાબ જોઈએ તો કઈ વાંધો નહીં. કંપની તો ઘણી બધી છે, એમાં કોઈ ના પાડી શકે, પણ આગળ જતા રહીએ. કેવી રીતે થયું? હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે કોઈ પણ સમિટ વિદેશી પૂંજી માટે, રોકાણકારો માટે થવી જોઈએ, અને એમાં કઈ ખોટું પણ નથી. મને વાઇબ્રન્ટ ગુજરાત સામે બિલકુલ વાંધો નથી. મને વાંધો છે કે સરકાર MOU જે કરે છે એના કેમ છેલ્લા 3 સમિટથી એ લોકોએ આંકડા આપવાના બંધ કર્યા? અને જો એ આંકડા આપે છે, તમે ફર્સ્ટ વાઇબ્રન્ટ 2003ની વાત આપણે કરીએ તો $14 મિલિયન કરાર થયા તેવું સરકારે કહ્યું હતું, અને છેલ્લે 2015માં એ લોકોએ ડિક્લેર કર્યા છે, 17માં એ લોકોએ ડિક્લેર નથી કર્યા. તો એ વખતે એ લોકોએ કહ્યું કે $240 બિલિયન કરાર કર્યા છે. બેન, એક અર્થશાસ્ત્રનો નિયમ છે, સાહેબ પણ મહેશભાઈ પણ મારી સાથે કદાચ હા પાડશે કે 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવે તો 4 લોકોને રોજગારી મળે છે. જો ગુજરાતમાં વાઇબ્રન્ટના જે કરાર ગણીએ તો 1,25,000 કરોડ રૂપિયાના કરાર અત્યાર સુધીમાં ડોલર કરાર થઈ ગયા છે. તો ગુજરાતની 5 કરોડ લોકોને રોજગારી મળવી જોઈએ. જો 9 લાખ ભરતી માટે 9,000ની ભરતી માટે 9 લાખ લોકોને એપ્લિકેશન કરવી પડતી હોય, અને હજુ પૂર્ણેશભાઈ 10 કંપનીના નામ બોલે, હું તો હજુ તમને સમય આપું છું. આ માત્ર વાતો છે, પારદર્શિકતા નથી, અને ખરેખર સત્ય અને વાસ્તવિક પ્રચાર પ્રસાર છે. તમારો ગુજરાતમાં રેશિયો મતદારો પ્રશ્ન એ છે કે વાઇબ્રન્ટ સમિટ અને અત્યારે જે રીતે આખી દુનિયામાંથી લોકો આવી રહ્યા છે, કરો છો, હા, આખી દુનિયામાંથી જે રીતે લોકો આવી રહ્યા છે, શું લાગે છે ભવિષ્ય તમને? એટલે દેવાંશી, વાઇબ્રન્ટ સમિટ થવી કઈ ખોટું નથી. મેં મહેશભાઈને પ્રશ્ન પૂછ્યો છે. પૂર્ણેશભાઈ, હું આવીશ તમારી પાસે. હજુ વધારે ભવિષ્યમાં ગુજરાત રોજગારી ક્ષેત્રે આપનાર નંબર 1 છે અને રહેવાનું છે. જવાબ પ્લીઝ, ભાજપ કોંગ્રેસના ઝઘડા અત્યારે નહીં. હા મહેશભાઈ, આજે તમે કહું કે તમે પૂર્ણેશભાઈ, આપ ધારાસભ્ય છો, તમને ખબર જ છે કે વિધાનસભામાં પણ અમુક અતારાંકિત પ્રશ્નો અમુક જ હોય છે. મેં મહેશભાઈને સવાલ કર્યો છે, એમની પાસેથી જવાબ લઈ લેવા દો. હા મહેશભાઈ,
એટલે વાઇબ્રન્ટ સમિટ થાય તે જરૂરી ને આવકાર્ય પણ છે, પણ એનો પ્રચાર પ્રસાર અને જે રીતે થઈ રહ્યું છે અને એની સામે જે વળતર ને મળતર પૂર્ણેશભાઈ આવીશ ફરીથી. હા, એ નથી થતું. કારણ કે તમે જુઓ કે ગુજરાત અને મહારાષ્ટ્ર વાઇબ્રન્ટ પહેલા ને બીજા ક્રમે મોટા ભાગે ઉદ્યોગોમાં રહેતું હતું. હવે જે રિઝર્વ બેંકનો તમે હમણાં જ આંકડો જુઓ, કારણ કે વાઇબ્રન્ટ આપણે મોટા ભાગે એફડીઆઈ માટે કરીએ છીએ. રિઝર્વ બેંકે એમ કહ્યું કે 2000 થી 2018 ની વચ્ચે, એટલે 2003 થી આ વાઇબ્રન્ટ આવી ગયા, એમાં જે એમણે ફિગર આપ્યા એ પ્રમાણે ગુજરાત 5મા ક્રમે છે. એટલે ટોટલ જે ઇન્વેસ્ટમેન્ટ થયું ડાયરેક્ટ ફોરેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ, એમાં યોગદાન ગુજરાતનું એ માત્ર 5% છે. એટલે મહારાષ્ટ્રમાં 30% થયું. એટલે મહારાષ્ટ્રે જો વાઇબ્રન્ટ નથી કર્યું અને આવા ખર્ચા નથી કર્યા અને આટલા વિદેશના લોકોને નથી બોલાયા અને વાહવાઓ નથી કરી, તેમ છતાં 30% થયું હોય તો સવાલ એ થાય કે આપણી એવી કઈ કચાશ રહી ગઈ વાઇબ્રન્ટમાં કે આટલું સરસ વાઇબ્રન્ટ કરીએ છીએ, દેશના ઉદ્યોગપતિઓ આવે છે, 100 જેટલા દેશના લોકો આવ્યા, 13,000 પ્રતિનિધિઓ આવ્યા, તો પછી આ રોકાણો કેમ એટલા નથી જે મહારાષ્ટ્રમાં છે, દિલ્હી હરિયાણામાં છે, કર્ણાટકમાં છે અને તામિલનાડુમાં છે? એક મોટો એ સવાલ ઉભો થાય. અને આ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના લેટેસ્ટ આંકડાઓ છે. આ કોઈ બીજા પારકા આંકડા કોઈ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કે કોઈ સંસ્થાઓના નથી. It is a authentic figure from the Reserve Bank of India, which is a supreme audit authority of India. We can say like that. અને એના આંકડા એટલે આપણે વિચારવું જોઈએ કે એવી કઈ કચાશ આપણામાં રહી ગઈ છે વાઇબ્રન્ટ ગુજરાતમાં કે આ બીજા રાજ્યો વાઇબ્રન્ટ નથી કરતા, તેમ છતાં આગળ છે ને આપણે પાછા રહી જઈએ છીએ. ઠીક છે, હાલ વિરામનો સમય થયો છે, પણ એક પ્રશ્ન સાથે એ પણ છે કે 1 કરોડે 4 રોજગાર એ ખબર નહીં મળ્યા છે કે નહીં, પણ 1 કરોડે 4 વોટ મળશે કે નહીં એ પણ આગળનો સમય બતાવશે. પૂર્ણેશભાઈ, પ્રશ્ન એ છે કે કોંગ્રેસ વારંવાર એક સવાલ ઉઠાવી રહી છે કે આંકડાઓ મેચ કેમ નથી થતા? વિધાનસભામાં અલગ આંકડા રજૂ કરાય છે, સ્ટેજ પર અલગ આંકડા ઉભા કરાય છે અને 1600 કિલોમીટરનો દરિયા કિનારો આપણી પાસે છે. આપણી પાસે એટલી બધી વિવિધતા છે, તો જે આંકડાઓ બોલાય છે એક્ઝિક્યુટ કેમ નથી થતા? ઘણી વખત વાઇબ્રન્ટ સમિટમાં ઘણા ઉદ્યોગપતિ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આવે છે. દાખલા તરીકે અમારા સુરતમાં હજીરા મુકામે મરીન ઇન્ડસ્ટ્રી, મરીન ને લગતું શૈક્ષણિક ક્ષેત્રે એક સંસ્થા એ લોકો સ્થાપવાના હતા. સમય સંજોગો જોતા એ પછી એનો એ પ્રોજેક્ટ ફિઝિબલ એને ન લાગ્યો અને આજે પણ એનું ઇન્વેસ્ટમેન્ટ થયું નથી, આજે 10 વર્ષે પણ. એટલે આપણે એકવાર એમઓયુ કરીએ છીએ, એને અહીંયા લાવવા માટે પ્રયત્ન કરીએ છીએ, સૌથી મોટી વાત છે. પહેલા તો એ કોંગ્રેસની સ્વીકારે. અહીંયા એવા પછી પ્રયાસ સારો છે. પ્રયાસ ચોક્કસ સારો હોય જો એ પ્રયાસમાં પારદર્શિકતા હોય, સત્યતા હોય ને વાસ્તવિકતા હોય. પણ એવું નહીં, અમિત ચાવડા જ કહી રહ્યા છે કે 30% નથી સફળ થતા. મતલબ અમિત ચાવડા જાતે સ્વીકારી રહ્યા છે કે 70% સફળ થાય છે. મને ખ્યાલ નથી એ વિશે વધારે, પણ સરકારના જે આંકડા છે એ સરકારી આંકડામાં સરકારે સ્વયં સ્વીકાર કર્યો છે કે વાઇબ્રન્ટ ગુજરાત પછી 5 થી 10%, 8% સુધીનો જીડીપી ગુજરાતનો વધ્યો છે. એ રેગ્યુલર છે. આજે તમે કોંગ્રેસના શાસન દરમિયાન વગર વાઇબ્રન્ટે તમે જુઓ તો આપણે અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઉદ્યોગો વિકસ્યા. દાખલા તરીકે મોરબી, સૌરાષ્ટ્ર કચ્છમાં તો સિરામિક ઉદ્યોગનું ડેવલપમેન્ટ થયું, જામનગરમાં બ્રાસનું, પહોંચાડી નહીં શક્યા હોય. ઠીક છે, સમય નથી એટલે મહેશભાઈ પાસે મારે જવું છે. એટલે કોંગ્રેસે કર્યું હશે એની નાની, કદાચ તમે પહોંચાડી નહીં શક્યા હોય, પ્રશ્ન ત્યાં રહી ગયો હશે. માર્કેટિંગ કરવું એ અમારો વિષય નથી. અમે તો તમે રાજનીતિમાં છો સાહેબ, તમે એવું કહેશો, પણ હમણાં ચૂંટણી આવશે એટલે માર્કેટિંગ શરૂ થવાનું જ છે. અત્યારે પણ માર્કેટિંગ જ થઈ રહ્યું છે. મહેશભાઈ, 2013 પછી 2014 ની ચૂંટણી લાભ તો મળ્યો જ છે અને હવે 19 શું લાગે છે? એટલે એમ કહી શકાય, અને પોલિટિકલ અન્ડરસ્ટેન્ડિંગ હોય અને પાકટ રાજકારણી આવું કરે પણ ખરા, એમાં કંઈ ખોટું નથી. એટલે 2013માં જે થયું એમાં મને યાદ છે અનિલ અંબાણીના શબ્દો. એમણે કહ્યું હતું કે આ નરેન્દ્ર નરોમાં ઇન્દ્ર છે, એટલે કિંગ્સ ઓફ ધ કિંગ એન્ડ લીડર્સ ઓફ ધ લીડર્સ. એમણે તો કમ્પેરિઝન કરેલું કે પહેલાં ગાંધી, સરદાર, ધીરુભાઈ અંબાણી અને પછી વડનગરના નરેન્દ્રભાઈ, એમાં 3નું સમન્વય છે. અને એમણે બધાને આહવાન કર્યું કે સ્ટેન્ડિંગ ઓવેશન આપો.
આનો મતલબ સીધો મતલબ શું થયો કે ભાઈ એમને પૂછવું જોઈએ કે ભાઈ તમે જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જામનગરમાં આવી તો એમાં શું કોનું વિઝન હતું, શું હતું, એટલે એ પણ એમ સવાલ થાય. બીજી વાત, રતન ટાટાએ પણ એવું કહ્યું કે ભાઈ 2 દિવસમાં જમીન અમને મળી ગઈ. હવે ગુજરાતમાં જાણીએ છીએ કે જમીનોની સ્થિતિ કેવી છે અને શું તકલીફો પડે છે લેવા માટે, અને ટાટાને મળી ગઈ 1000 એકર જમીન ભૂદાની અગ્નિવાળી, અને 34,000 કરોડ રૂપિયાની લોન સરકારે આપી. પછી એને એટલા માટે જ એમણે કહેલું કે જે નથી આવતા એમઓયુ કરવા ગુજરાતમાં એ મૂર્ખા છે, અને એમાં હું મૂર્ખો એક હતો, કારણ કે હું માત્ર બીજી વખત આવ્યો છું. ટાટા કેમિકલ નાખ્યું અને અત્યારે આવ્યું. એટલે હું દેવાંશી એમ કહું છું કે ડેફિનેટલી ઇટ વોઝ એ ગેટવે ઓફ ઇન્ડિયા, અને હવે જયારે 19 છે અને આ સરસ થાય તો એનો લાભ લેવો પણ જોઈએ. એક પુણ્ય રાજકારણી છે, કૌશલ્ય છે, કળા છે. બિલકુલ. સમય નથી. આપ તમામનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, ચર્ચામાં ભાગ લેવા બદલ. અને પ્રધાનમંત્રી મોદી જાતે કહી ચૂક્યા છે કે તમે મારી કોઈ પણ સ્કિલ અને કોઈ પણ આવડત પર શંકા કરી શકો છો, પણ હું એક કુશાગ્ર રાજનીતિક છું, એના પર તમે શંકા ન કરી શકો, અને વિપક્ષે પણ ન જ કરવી જોઈએ.